તો જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ મતદાન કર્યું છે। પત્ની સાથે સાંસદ રાજેશ ચુડાસમા મતદાન મથક પર પહોંચ્યા છે। ચોરવાડની જનતા પરિવર્તન માટે મતદાન કરશે તેવું તેમનું કહેવું છે અને આ વખતે ભાજપની જીતની સાંસદે વ્યક્ત કરી છે આશા। રાજેશભાઈ, આજે તમે મતદાન કર્યું છે, કેવો વિશ્વાસ છે? 10 વર્ષથી આ કોંગ્રેસની સરકાર છે અને ફરી ચૂંટણી આવી છે, શું કહેશો? મેં કીધું એમ કે લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી અને સામાન્ય નગરપાલિકાની ચૂંટણી, ત્યારે ચોરવાડ નગરપાલિકાનો પણ એમાં સમાવેશ થાય છે। મને વિશ્વાસ છે આ વખતે કે લોકોનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી ઉપર છે। ચૂંટણી પ્રચાર દરમિયાન સમગ્ર ગામના લોકો પ્રચાર દરમિયાન ખૂબ જોડાયા અને એમને પોતાના સપનાઓ પૂરા કરી શકે એટલા માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્રની સરકાર બંને ઉપર ભરોસો કરી અને ચોરવાડના લોકો આ વખતે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકવાના। કેટલી સીટો આવશે અને જીતનો કેવો વિશ્વાસ? 18 તારીખ અને 18 સીટ। તો પંચમહાલની હાલોલ પાલિકામાં ભારે ઉત્સાહ સાથે મતદાન થઈ રહ્યું છે। મહિલાઓમાં જોવા મળ્યો મતદાનને લઈને અનેરો ઉત્સાહ। વહેલી સવારથી જ મહિલાઓએ લાંબી લાઈનો લગાવી હતી। હાલોલ પાલિકાની 15 બેઠક માટે 26 ઉમેદવારો મેદાને છે અને 11 વાગ્યા સુધીમાં સરેરાશ 12%થી વધુ મતદાન થઈ ગયું છે। યુવા મતદારોએ લોકોને વધુમાં વધુ મતદાન કરવાની પણ અપીલ કરી છે। રાજ્યમાં યોજાઈ રહેલી 66 નગરપાલિકાઓની ચૂંટણી પૈકી પંચમહાલમાં પણ હાલોલ અને કાલોલ આ બે નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયા આજરોજ વહેલી સવારથી એટલે કે 7 વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે। ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે મતદારો જે છે મતદાન મથક સુધી આવી રહ્યા છે। આપ જોઈ શકો છો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। મતદાન મથકોની બહાર જે પ્રકારે એજન્ટો અને મતદારોની ભીડ જોવા મળી રહી છે, આપ જોઈ શકો છો। હું આપને મતદાન મથકોની અંદરના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે કયા પ્રકારે એક ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। ખાસ કરીને હાલ આપણે કાલોલ નગરપાલિકાના વિસ્તારના જે વોર્ડ છે તેની અંદર છીએ અને આપ જોઈ શકો છો મતદાન પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। તમામ જે મતદારો છે ઉત્સાહભેર મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ખાસ કરીને કાલોલની વાત કરવામાં આવે તો 7 જે વોર્ડ છે તેના માટે આ ચૂંટણી યોજાઈ રહી છે અને લગભગ જોઈ શકાય છે કે એકદમ શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને બહારના જે દ્રશ્યો છે તે પણ બતાવવાનો હું આપને પ્રયત્ન કરીશ કે કયા પ્રકારે જે મતદાન પ્રક્રિયા છે અલગ અલગ વોર્ડમાં ચાલી રહી છે। કાલોલની જો વાત કરીએ તો 7 વોર્ડ અને 28 સભ્યો માટે ચૂંટણી હતી, પરંતુ તેમાંથી 7 જે સભ્યો છે બિનહરીફ જાહેર થતા હવે 21 બેઠકો માટે આ મતદાન પ્રક્રિયા કાલોલમાં હાથ ધરવામાં આવી રહી છે। લગભગ નગર કાલોલની જો વાત કરીએ તો 24,600 જેટલા મતદારો છે આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરનાર છે। ખાસ કરીને હાલોલની જો વાત કરીએ તો કુલ 9 વોર્ડમાં જે ચૂંટણી થનાર હતી, પરંતુ તેમાંથી વોર્ડ નંબર 2, 3 અને 5 બિનહરીફ જાહેર થતા હવે ટોટલ જે છે 6 વોર્ડ માટે 15 જે સભ્યો છે 15 બેઠકો છે તેના પર ચૂંટણી યોજાઈ રહી છે અને લગભગ 26 જેટલા ઉમેદવારો હાલોલમાં પણ મેદાને છે। એટલે હાલોલ અને કાલોલ બંને જગ્યાએ હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। આજે લગભગ 6 વાગ્યા સુધી આ તમામ જે મતદાન પ્રક્રિયા છે તે હાથ ધરનાર છે અને વહીવટીતંત્ર દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તમામ જે વહીવટી પ્રક્રિયાઓ છે તેને પૂર્ણ કરી અને મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। જયેન્દ્ર ભોઈ, ઝી 24 કલાક, કાલોલ, પંચમહાલ। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી